હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. તુષારભાઈ એકદમ શાંતિથી આંખ બંધ કરી બેઠા હતા અને અચાનક દીકરી સ્નેહા આવી. તુષારભાઈ સ્નેહાને જોઈ ચમકી ગયા અને બોલ્યા કે બેટા, તું અચાનક આજે નોકરીએ નથી ગઈ? શું થયું? સ્નેહા કહે, કાંઈ નહીં પપ્પાજી, આજે રિસેસમાં તમારી સાથે ચા પીવાનું મન થયું એટલે ઘેર આવી ગઈ. આમ પણ મારી ઓફિસ તો અહીંથી 5 મિનિટના અંતરે જ છે. ઘણીવાર મન થાય તો જમવા પણ આવી જ જાઉં છું ને. તુષાર કહે, સરસ કર્યું બેટા, ચાલ સાથે જ ચા પીએ, હું બનાવું. એટલે સ્નેહા કહે, ના પપ્પા, હું જ બનાવું છું, પછી આપણે શાંતિથી બેસીએ, એમ કહી એ અંદર ચા બનાવવા ગઈ. તુષાર વિચારે કે આજે નક્કી સ્નેહાને મારી સાથે કાંઈક ચર્ચા કરવી હશે. કદાચ એવું પણ બને કે મેં એની નણંદ સંગીતાને મળવા બોલાવી છે. એને ખબર પડી હોય એટલે એ બાબતે મારી સાથે વાત કરવા કે મને એ બાબતે કંઈક કહેવા, સલાહ આપવા આવી હોય. આપણે થોડા દિવસ પાછળ છીએ. સ્નેહા અને જીગરકુમાર મળવા આવ્યા. આવીને તરત કહ્યું કે પપ્પાજી, આ તમને ગમતા ગાંઠિયા આજે નાસ્તો સાથે કરીશું. નાસ્તો તો બહાનું, પણ ખાસ સ્નેહલ બાબતે વાત કરવા આવ્યા હતા. સ્નેહલ એટલે સ્નેહાનો ભાઈ, તુષારભાઈનો વંઠેલ સુપુત્ર. તુષારભાઈએ દીકરી જમાઈને જોઈ ખુશી વ્યક્ત કરી કે આજે રવિવારની સવારનો નાસ્તો મારી સાથે, ચાલો મજા આવશે. સ્નેહલ તો હજી સૂતો છે. એની તો તમને ખબર જ છે ને, રાત્રે મોડો આવે અને સવારે મોડો ઉઠે. સ્નેહા કહે, મને ખબર છે, એટલે જ આવ્યા તમારી સાથે એના બાબતે જ વાત કરવા. તુષારભાઈ કહે, એ વંઠેલ બાબતે શું વાત કરવાની? હું તો એને વતાવતો જ નથી. એમાંય એના કંકાશમાં તારી માં ગુજરી ગઈ પછી તો સાવ બંધ કરી દીધું. માના અવસાન પછી પણ નથી સુધર્યો. એ જ વર્તન. મને ઉદ્ધત જવાબ આપે. એને કાંઈ કહીને ભૂંડા થવાનું. એના કરતાં એ જે કરતો હોય તે. એક તારી વાત શાંતિથી સાંભળે છે, પછી ભેંસ આગળ ભાગવત અને શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું થાય. હા, તમે સામો જવાબ નથી આપતો, પણ તમારે એની બાબતે શું વાત કરવી છે? સ્નેહા કહે, પપ્પા, અમે વિચાર્યું છે કે એના લગ્ન કરી નાખીએ. આ સાંભળી તુષારભાઈ હસ્યા અને કહ્યું કે આ નપાવટને કોણ દીકરી આપે? બધા એને ઓળખી ગયા છે. કોઈ પોતાની દીકરી કૂવામાં ના નાખે. આને દીકરી આપશે કોણ? જીગર કહે કે અમે આપશું એના માટે કન્યા. તુષાર કહે, તમે કેવી રીતે? કોની દીકરી આપશો? જીગરકુમાર કહે, મારી મોટી બહેન સંગીતા. તુષારભાઈ કહી ઊભા જ થઈ ગયા અને બોલ્યા, એ કુમળી, સીધી, સરળ, શાંત છોકરી, ગમે તેવા સંજોગોમાં એ હસતી હોય. એ હસતી છોકરીનું હાસ્ય છીનવવા માગો છો? ના, મને એ દીકરી માટે બહુ માન છે. એ મા વગરની રાંક દીકરીને આની સાથે ના જુઓ જીગરકુમાર. ભલે એ તમારી સાવકી બહેન હોય, પણ એનેય અરમાનો હોય
ખરાબ નહીં લગાડતા, પણ એક વાત કહીશ કે એની સગ્ગી માના ગયા પછી એ નાની હતી એટલે તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા, પણ એને એ પ્રેમ હૂંફ મળી નથી એમ મને લાગે છે. એને આગળ ભણતી પણ ઉઠાડી લીધી, બીજું ઘણું બધું. ત્યાં જ સ્નેહા બોલી કે પપ્પા, આ બધું સાંભળવા જીગર અહીં આવ્યા છે, બંધ કરો બોલવાનું. ત્યારે જીગરકુમારે કહ્યું કે પપ્પા ક્યાં ખોટું કહે છે, એ ક્યાંય બહાર પણ ક્યાં ગઈ છે. મમ્મી પપ્પા બહારગામ ગયેલા ત્યારે હું એને આખો દિવસ મજા કરાવવા લઈ ગયેલો, એ બહુ ખુશ હતી. પપ્પાજી, તમારી લાગણી સાચી છે, મને એ બહુ વહાલી છે. મને એમ લાગે છે કે સ્નેહલ સાથે એ સુખી થશે. તુષાર કહે, શું ધૂળ સુખી થશે? જીગર કહે, થશે જ, તમે છો ને. અને સંગીતા પણ તૈયાર છે, એને કોઈ વાંધો નથી. આ લોકોના ગયા પછી તુષારભાઈ બહુ જ વિચારોમાં ડૂબી ગયા હતા. એમને થયું કે સંગીતાને એ વાતાવરણથી છૂટવું હશે અને મોજમાં રહેવું હશે, એટલે હા પાડી હશે. એ પછી એમણે સંદેશો મોકલ્યો અને સંગીતાને મળવા બોલાવી. બપોરે ઘરમાં કોઈ ના હોય એટલે આવી શકે એ માટે એણે એની ભાભી એટલે તુષારભાઈની લાડલી આ સ્નેહાને વાત કરી અને આજે મળવાનું નક્કી કર્યું. સંગીતાને ખબર હતી કે હું મળવા જઈશ એટલે ભાભી ત્યાં હશે. તુષારભાઈ અને દીકરી સ્નેહા બેઠા બેઠા ચા પીતા હતા ત્યારે સંગીતા આવી. સ્નેહા તરત બોલી, આવો આવો બહેન. એટલે તુષારભાઈ કહે કે તને ખબર હતી આ આવવાની છે? સ્નેહા કહે કે તમારો એના પર મેસેજ ગયો એટલે એણે મને વાત કરી. મેં કહ્યું કે જાઓ, તમે મૂંઝાતા નહીં, હું ઓફિસથી ત્યાં આવી જઈશ. મને ખબર છે કે પપ્પાને તમારી સાથે શું વાત કરવી હશે, બસ એટલે મેં જ આ રીતે ગોઠવ્યું હતું. અને હવે તમારે સંગીતા બહેન સાથે એકલા વાત કરવી હોય તો હું જાઉં. તુષારભાઈ કહે, ના બેટા, તું બેસ, તારાથી શું શાનું હોય. એ પછી સંગીતાને પૂછ્યું કે બોલ બેટા, તારું શું કહેવું છે? આ લોકોએ સ્નેહલ સાથે તારા લગ્ન કરવાનું ગોઠવ્યું છે, એ તને પૂછીને કર્યું છે. તું સ્નેહલ વિશે બધું જાણે છે, એને સારી રીતે ઓળખે છે, તોય તારી હા છે? સંગીતા એક ક્ષણ સ્મિત આપી બોલી કે હા, મને મંજૂર છે. એના અમુક કારણો છે. પહેલું તો એ કે મને એક વાત કહો કે જમીન બંજર ના હોય, ફળદ્રુપ હોય, પણ વર્ષો સુધી એમાં કાંઈ વાવણી કરી ના હોય અને કાંઈક વાવવા પ્રયત્ન કરીએ તો સમય જતાં કાંઈક ઉગે તો ખરું ને. સ્નેહા ભાભી સ્નેહલ કરતાં 1 વર્ષ મોટા, છતાં મોટી બહેન તરીકે સ્નેહલ માન આપે છે. તમારું અને આંટીનું ન સાંભળે, તમને સામા જવાબ પણ આપે. એવું સ્નેહા ભાભી સાથે તો નથી કરતો ને? કેટલું માન આપે છે, એમનો પડ્યો બોલ ઝીલે છે, એટલે એનામાં કાંઈક તો છે જ. એ બેંકમાં નોકરી કરે છે, ત્યાં તો એમનું બહુ માન છે. એમની નિયમિતતા, નિષ્ઠા, કામ પ્રત્યેની વફાદારી અદ્ભુત છે. સવાલ એ છે કે એ નોકરી પત્યા પછી બહાર મિત્રો સાથે બેસે, દારૂ પીએ અને જમે, મોડો આવી એના રૂમમાં સૂઈ જાય. સવારે મંજુ માસી રસોઈ કરવા આવે ત્યારે પહેલાં ચા નાસ્તો બનાવી ઉઠાડે એટલે કેવો ઉઠી જાય છે, બ્રશ કરી, નાહી ધોઈ બધું પતાવી તૈયાર થઈ જાય છે. તમને પૂછતો પણ નથી, કાંઈ પૂછો તો જવાબ વિચિત્ર આપે છે. આ બધામાં મને શ્રદ્ધા છે કે હું એનામાં ફેરફાર લાવીશ જ. અને બીજી એક મારા સ્વાર્થની વાત, ભાભી બેઠા છે અને કહીશ, તમે મને એક પિતા જેવો પ્રેમ કરો છો, જે મારા સગ્ગા પિતા નથી કરતા. મારી માં મને જન્મ આપી તરત ચાલી ગઈ એટલે એમને એમ થયું છે કે હું જ જવાબદાર છું. એમને કારણે મારા બીજા મમ્મી મને એમ જ રાખે. કેમ એ તમને ખબર છે? મારો ભાઈ મને સગ્ગા ભાઈ હોત તો અને કરત એથી વિશેષ પ્રેમ આપે છે, પણ માં એમના પર પણ ગુસ્સો કરે છે. ભાઈ મને એમનાથી છાનું, મને સાચવી લે છે. હું અહીં આવીશ તો બીજું બધું બંધ થશે, તમારી હૂંફ મળશે અને સ્નેહલને ધીરે ધીરે પણ મારા પ્રત્યે સ્નેહ થાય એ હું કરીશ. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા.
હવે હું તમને પપ્પા જ કહીશ. જલ્દી હું આ ઘરમાં આવું એમ કરો. સ્નેહલ તો આમ માનવા તૈયાર જ નહીં. એ તો કહેતો કે મારે લગ્ન કરવા જ નથી. હું સુખી છું, પણ બહેન સ્નેહા અને બનેવીને કારણે હા પાડી, અને સંગીતાની ઈચ્છા હતી એટલે લગ્ન ઝડપથી લેવાયા. સંગીતાને ખબર જ હતી કે પહેલી રાતથી જ મારી આકરી પરીક્ષા થવાની છે, અને એ જ થયું. પણ એણે આ બધું વિચારીને જ લગ્ન કરેલા, અને શું કરવું એ પણ વિચારેલું. સંગીતા એટલી હોશિયાર કે થોડા દિવસ પછી સ્નેહલ વહેલો ઘેર આવ્યો. એ એકલો હતો ત્યારે પણ ઘણીવાર વહેલો આવતો અને એના રૂમમાં નાસ્તો લઈ પીવા બેસતો. એમ જ આજે ઘેર આવ્યો. આવીને આદત મુજબ નહાવા ગયો, અને સંગીતા કાંઈ જ બોલ્યા વગર એના રૂમમાં જ ફ્રીજ હતું એની ઉપરથી એક ગ્લાસ લઈ મૂક્યો. પાણી, બરફ, સોડા કાઢ્યા, અને બાટલી ક્યાં પડી છે એ પણ ખબર હતી એ કાઢીને મૂકી. ફ્રીજની બાજુના નાના કબાટમાંથી નાસ્તો કાઢી ટેબલ પર બધું તૈયાર કરી રસોડામાં ગઈ. એ સમયે મંજુબહેન પણ આવી ગયેલા. એમણે કહ્યું કે આજે સ્નેહલ વહેલો આવ્યો છે તો આજે ઘેર જમશે, એટલે રીતે બનાવો. એની થાળી એના રૂમમાં આપવાની હોય છે, તું પછી લઈ જજે. સ્નેહલ બાથરૂમમાંથી નીકળ્યો. ટેબલ પર બધું તૈયાર જોઈ આભો બની ગયો, અને એણે બૂમ પાડી, સંગીતા! એ ચમકી, કારણ લગ્ન પછી પહેલી વાર એણે બોલાવી. એ દોડતી ઉપર ગઈ અને સ્મિત આપી જી કહી ઊભી રહી. સ્નેહલ કહે, આવ બેસ. તને આ ખબર હતી? તો સંગીતાએ હા પાડી. બસ તમે લ્યો, નીચે મંજુ માસી આવી ગયા છે, હું એમની પાસે જઈશ. એ ગઈ. સ્નેહલ શાંતિથી બેઠો, અને કલાક પછી સંગીતા આવી અને પૂછ્યું, જમવાનું લઈ આવું? સ્નેહલ કહે, હા. આપણા બેયની થાળી લાવજે, આપણે અહીં જમીએ. અને જમ્યા. એ પછી તો રોજ આમ થતું. ધીરે ધીરે સંગીતાએ શું કર્યું હશે કે પીવાનું ઓછું થયું. રોજ ના પીએ. સંગીતાને લઈ બહાર જાય, બહાર ખાય. તુષારભાઈને નવાઈ લાગે કે સંગીતાએ ચમત્કાર કર્યો. અને આમ ચાલતા એક દિવસ સવારે સંગીતા રસોડામાં ચા નાસ્તો બનાવતી હતી. પપ્પા આવીને બેઠા અને બોલ્યા કે સ્નેહલની ચા તો મોડી બનાવીશ ને. ત્યાં તો સ્નેહલ નાહી ધોઈને નીચે આવ્યો. આવીને પપ્પાને ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યો કે પાછલું બધું ભૂલી મને માફ કરજો. તુષારભાઈની આંખો છલકાઈ ગઈ અને ભેટી પડ્યા. સંગીતાને ભેટીને કહ્યું, આભાર બેટા. સ્નેહલ કહે, અમે આજે સાંજે કાશ્મીર જઈએ છીએ. સૌની આંખો છલકાઈ ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.